નમસ્કાર. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં એકમ 6 કે જેનું નામ છે મૌર્યયુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. વિદ્યાર્થી મિત્રો, આપણે જે દેશમાં રહીએ છીએ, ભારત દેશ એક વિશાળ સામ્રાજ્ય ધરાવતો આપણો દેશ છે ભારત દેશ. અને આપણો ભારત દેશમાં જે અનેક શાસકો આવી ગયા અને અનેક શાસકોએ આપણા દેશમાં રાજ્ય કર્યું છે. તો એવા જ આપણે એક મૌર્ય યુગ વિશે આ પાઠમાં વાત કરવાની છે કે મૌર્ય યુગનું જે સામ્રાજ્ય છે એ મૌર્ય યુગની સ્થાપના કઈ રીતે થઈ, તેના સ્થાપક અને તેના શાસક કોણ હતા, તેના વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરવાની છે. તો ભારતના પ્રથમ સામ્રાજ્યની સ્થાપના, સંચાલન, સમાજ સંગઠન અને સમ્રાટ અશોક વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પાઠની શરૂઆત કરીએ તો કેટલાક વિદ્યાર્થીઓ, આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે શાળામાં અઠવાડિયામાં એક છુટ્ટી મળે છે રવિવારની, બરાબર? તો રવિવારે જ્યારે છુટ્ટી હોય છે ત્યારે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો ક્યાં, તો કે મેદાનમાં ક્રિકેટ રમવા માટે ભેગા થયા છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો રવિવાર હોવાથી આ સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા માટે ભેગા થયા છે. હવે ભવ્ય અને જલ, તો કે ભવ્ય અને જલ્પ શું કરે છે, તો કે ટીમ પાડે છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે ભવ્ય અને જલ્પ નામનો જે છોકરો છે એ શું કરે છે, બંને તો કે ટીમ પાડે છે. આ બંને વિદ્યાર્થી મિત્રો પોતપોતાની અલગ અલગ ટીમની નિમણૂક કરે છે. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે તેમણે સિક્કો ઉછાળ્યો. તમે વિદ્યાર્થી મિત્રો હાલમાં પણ તમે આ પ્રોસેસ કરતા જ હશો જ્યારે તમે રમતા હોશો ત્યારે. તો શું કરે છે, બેટિંગ અને બોલિંગ માટે શું કરે છે, સિક્કો ઉછાળે છે. જલ્પ બોલ્યો કિંગ, સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો, કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માગી. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, જલ્પે કિંગ માગ્યો હતો અને કિંગ જમીન પર પડ્યો એટલે સ્વાભાવિક છે કે બેટિંગ તેની જ આવે. તો સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો અને કિંગ પડ્યો એટલે જલ્પ શું કરે છે, તો કે પોતાની બેટિંગ માગે છે. આ પ્રોસેસ તમારી જોડે થઈ ગયેલી છે વિદ્યાર્થી મિત્રો. હેતાંશ કહે છે સિક્કાને જોઈને, બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? આ જે સિંહની આકૃતિ છે સિક્કા ઉપર, એ ક્યાંથી લેવામાં આવી છે? એવી હેતાંશના મનમાં શું થાય છે, તો કે એવો પ્રશ્ન થાય છે. ભવ્ય તેને સમજાવ્યું, જે ભવ્ય નામનો જે છોકરો છે હેતાંશને સમજાવે છે કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. કિંગ એટલે શું? કિંગ કોને કહેવાય? તો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ કે જેને આપણે કિંગ તરીકે ઓળખીએ છીએ, જે ક્યાંથી લેવામાં આવે છે કે આ જે કિંગ છે એ ક્યાંથી, તો કે સારનાથનો જે વિશાળ સ્તંભ છે એ સ્તંભ પર સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે તમને ચિત્ર દેખાય છે એ સારનાથનું જે ચિત્ર આપેલું છે અને સારનાથનો જે આ સ્તંભ છે એ સ્તંભમાંથી આકૃતિ લેવામાં આવી છે, જે હાલ ક્યાં, તો કે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્તંભ છે એ સ્તંભને મૌર્ય વંશના જે સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. અહીંયા તમે સમ્રાટ અશોકનું ચિત્ર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો કે આ સ્તંભને મૌર્ય વંશના જે સમ્રાટ અશોક છે એ તેમના દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. આપણા ભારતમાં આ એક રાષ્ટ્રીય પ્રતીક તરીકે આ સ્તંભની આકૃતિને માન્ય ગણવામાં આવી છે. હવે આપણે પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ મૌર્ય વંશ કે જેના સ્થાપક અને શાસક. તો મૌર્ય વંશની સ્થાપના કઈ રીતે થઈ, તેના શાસક કોણ હતા, તેના વિશેની આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્ર, સૌપ્રથમ મૌર્ય વંશનો જે સ્થાપકની વાત કરવામાં આવે તો કે ચંદ્રગુપ્ત મૌર્ય, કે જે મૌર્ય વંશના સ્થાપક ગણવામાં આવે છે. તેમના સમયગાળાની વાત કરવામાં આવે તો ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વેને 297 સુધી તેમનો સમયગાળો છે. તો ઈસવીસન પૂર્વે 321થી લઈને ઈસવીસન પૂર્વે 297 સુધીનો આ ચંદ્રગુપ્ત મૌર્યનો
જે સમયગાળો છે એ સમયગાળા વિશે આપણે વાત કરીશું અને તેમના જીવન વિશે પણ વાત કરીશું કે તેમણે મૌર્ય વંશની સ્થાપના કઈ રીતે કરી. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવા જઈએ તો કે જ્યારે બાળપણમાં આપણે જ્યારે નાના હતા ત્યારે પણ આપણે વિદ્યાર્થીઓ ભેગા મળીને આપણે રમતા હતા. તો એ જ રીતે બાળપણમાં પણ આ જે ચંદ્રગુપ્ત મૌર્ય છે અને તેના બીજા મિત્રો એ શું કરતા હતા તો કે રાજા રાજાની રમત રમતા હતા. અને આ રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર એટલે કે તેનું તેજ પારખી અને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના જે આચાર્ય વિષ્ણુગુપ્ત હતા કે જેને આપણે ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ. તો તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તેમને શું કહ્યું તો કે તક્ષશિલા લઈ જાય છે તેમની સાથે અને ત્યાં શાસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપે છે. તો આ આચાર્ય વિષ્ણુગુપ્ત એ આ ચંદ્રગુપ્ત મૌર્યનું તેજ પારખી અને તેમને પોતાની સાથે લઈ જાય છે. કેમ? કારણ કે એમણે એક યોગ્ય શાસકની શોધમાં હતા. તો તક્ષશિલા પર લઈ જઈ અને ત્યાં શું તેમને તો કે શાસ્ત્ર અને શસ્ત્રો બંનેની તાલીમ આપે છે. હવે ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી આજે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના જે અંતિમ સમ્રાટ કે જેનું નામ છે ધનનંદ. તો 321માં નંદ વંશનો જે અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી અને મગધની ગાદી સંભાળે છે અને મૌર્ય વંશની સ્થાપના કરે છે. વિદ્યાર્થી મિત્રો આના પાછળનું એક કારણ છે કે આચાર્ય વિષ્ણુગુપ્ત જ્યારે નંદવંશના દરબારમાં હતા ત્યારે કોઈક કારણોસર આચાર્ય ચાણક્યનું અપમાન કરવામાં આવ્યું હતું ધનાનંદ દ્વારા, જેના કારણે આ આચાર્ય વિષ્ણુગુપ્તે પોતાની શિખાને ખુલ્લી રાખીને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તારા હું સમૂળ વંશનો નાશ નહીં કરું અને જ્યાં સુધી હું તને યોગ્ય શાસક અહીંયા હું બેસાડું નહીં ત્યાં સુધી હું મારી શિખાને બાંધીશ નહીં. તો આવી પ્રતિજ્ઞા લીધી હતી અને એ પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય એક સારા એવા શાસકની શોધમાં હતા. તો અંતે આ ચાણક્ય એ શું કરે છે તો કે ધનનંદને હરાવવામાં સફળ થાય છે અને ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી આ ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં શું કરે છે તો કે નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવી મગધની ગાદી સંભાળે છે અને મૌર્ય વંશની ત્યાં શું કરે છે સ્થાપના કરે છે. તો આ રીતે અહીંયા શું કરે છે તો કે મૌર્ય વંશની સ્થાપના થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મૌર્ય વંશની સ્થાપના બાદ તેમણે એક ઉત્તમ શાસક આચાર્ય વિષ્ણુગુપ્તને મૌર્ય યુગ માટે એક ઉત્તમ કુશળ અને વહીવટી શાસક પ્રાપ્ત થાય છે. ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્ત મૌર્યને મળ્યો હતો. એટલે કે ચાણક્યની જે રાજનીતિ હતા, જે વહીવટી નીતિ તેમની હતી અને તે અંગેની જે કુશળતા હતી એ કુશળતા અને દરેકનો લાભ ચંદ્રગુપ્ત મૌર્યને પ્રાપ્ત થયો, જેના કારણે તેમનામાં સારી એવી વહીવટી કુશળતા પણ આવી હતી. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી પણ મળી રહે છે. તો ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ લખવામાં આવ્યો હતો અને એ ગ્રંથમાંથી તે સમયની જે રાજકીય છે, આર્થિક અને સામાજિક જીવનની જે પણ કંઈ માહિતી મળે છે તે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ માહિતી સાબિત થઈ છે. ચંદ્રગુપ્તની જે પણ સિદ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી એ દરેક સિદ્ધિઓમાં ચાણક્યના મુસદ્દીગીરીવાળા માર્ગદર્શનનો ઘણો મહત્ત્વનો પૂર્ણ ભાગ ભજવ્યો હતો. એટલે ચાણક્ય જે વિષ્ણુગુપ્ત ચાણક્ય હતા એ વહીવટમાં તો કુશળતા હતા જ, એક ગુરુ તરીકે પણ યોગ્ય હતા અને તેમનામાં જોઈએ તેવું તમામ પ્રકારનું જ્ઞાન અને તમામ પ્રકારની જે નીતિઓ તમામ પ્રકારની નીતિઓ તેમનામાં હતી. આના કારણે એક ચાણક્ય જે વિષ્ણુગુપ્ત હતા એમનું એક યોગ્ય શાસક તરીકેનું નેતૃત્વ તેમણે પૂરું પાડ્યું હતું અને પોતે એક અખંડ ભારતનું નિર્માણ કરવામાં તેમનો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ જે સેલ્યુકસ નિકેટરની જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો જે સેલ્યુકસ નિકેટર છે એ ગ્રીક રાજા નિકેટરને હરાવી અને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા હતા, જેમાં પહેલું છે કાબુલ,
બીજું છે કંદહાર, ત્રીજું હેરાત અને ચોથું છે બલુચિસ્તાન. તો આ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને કોણે તો કે ચંદ્રગુપ્તે સેલ્યુકસ નિકેતરને હરાવી અને આ 4 પ્રદેશો જીત્યા, જેમાં પ્રથમ કાબુલ, બીજું કંદહાર, ત્રીજું હેરાત અને ચોથું બલુચિસ્તાન. તો આ 4 પ્રદેશો જીત્યા અને 4 પ્રદેશો જીતી અને તેમણે સેલ્યુકસ નિકેતરને હાર અપાવી હતી. અને આ સિદ્ધિ જોઈ અને સેલ્યુકસ નિકેતરે શું કર્યું તો કે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ અને સેલ્યુકસે પોતાની પુત્રી હેલનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી દીધી. જો વિદ્યાર્થી મિત્રો, એકબીજાના સાહસનો પ્રભાવ અહીંયા કેવો તમને જોવા મળે છે. તો ચંદ્રગુપ્તની જે બહાદુરી છે અને એ બહાદુરીથી પ્રભાવિત થઈ અને આજે સેલ્યુકસ શું કરે છે તો કે જે પોતાની પુત્રી હેલના છે એ હેલનાને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે તેનું લગ્ન કરાવી દે છે. હવે લગ્ન બાદ શું થાય છે તો કે લગ્ન બાદ જે પોતાનો રાજદૂત મેગેસ્થનીસ, જે ગ્રીક મેગેસ્થનીસ છે, એ ક્યાં તો કે પાટલીપુત્રમાં રાત્રિ રોકાણ માટે આવે છે. અહીંયા તમે આકૃતિમાં મેગેસ્થનીસનું જે ચિત્ર આપેલું છે એ ધ્યાનથી નિહાળી શકો છો. તો આ મેગેસ્થનીસ જે છે એ પોતાના રાજદૂત તરીકે તેના દરબારમાં તેમને મોકલે છે અને પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી આપણને મળે છે. તો મેગેસ્થનીસે ઇન્ડિકા નામનું જે કૃતિ લખી છે એ કૃતિમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની એવી આધારભૂત માહિતી આપણને તેમાંથી પ્રાપ્ત થઈ છે. હવે આગળ જોઈશું તો કે તેનો રાજ્ય વિસ્તાર. તો એનો રાજ્ય વિસ્તાર કેવો હતો તો કે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વિસ્તારની વાત કરીએ તો કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર કરવા માટે ભારતના અન્ય પ્રદેશોમાં સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એટલે કે ભારતને એક અખંડ, ચાણક્યનું જે સ્વપ્ન હતું ભારતને એક અખંડ ભારત તરીકેનું નિર્માણ કરવું, એ સ્વપ્નને સાકાર કરવા માટે તેણે ચંદ્રગુપ્તની મદદ લીધી અને ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર કરવા ભારતના અન્ય પ્રદેશો પર કરી અને સમગ્ર ભારતને એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ઉત્તરની વાત કરવામાં આવે તો કે ઉત્તરમાં અફઘાનિસ્તાનથી લઈ પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું અને પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉત્તરની વાત કરવામાં આવે તો ઉત્તરમાં અફઘાનિસ્તાન અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ પેશાવર અને પેશાવરથી લઈને કંદહાર સુધીની વાત કરવામાં આવી છે. તો અહીંયા પેશાવરથી લઈને કંદહાર સુધી અને પૂર્વમાં બંગાળ સુધી તેમનું શાસન વ્યાપેલું હતું અને પશ્ચિમ ભારતમાં પણ પોતાની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેમણે પોતાનું શાસન સ્થાપ્યું હોવાનું જાણવા મળે છે. તો કે સૌરાષ્ટ્રમાં તેમનું શાસન હતું અને શાસન હોવાનું પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાના આધારો પણ આપણને જણાવેલ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયાની આપણે વાત કરવામાં આવે તો ત્યાં જે તેમનું શાસન સૌરાષ્ટ્રમાં હતું એક શાના પરથી આપણને જાણવા મળે છે તો કે તેના પુષ્યગુપ્ત નામનો જે વૈશ્વ અમાત્ય હતો એ અમાત્યને તેના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આપણે જે આધારો મળ્યા છે એ આધારો પરથી આપણે જાણકારી પ્રાપ્ત થાય છે. હવે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગરની વાત કરીએ તો કે ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી અને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એટલે કે જે વિવિધ પ્રકારની જે નદીઓ નીકળતી હતી આ નદીઓ પર શું કર્યું હતું કે બંધ બાંધ્યા અને બંધ બાંધી અને તે એક મોટા તળાવનું નિર્માણ કરાવ્યું. અને આ નિર્માણ કોણે તો કે પુષ્યગુપ્ત નામના જે વ્યક્તિ હતા તેમણે તેનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. એટલે કે જે ચંદ્રગુપ્તે જે પોતાના જે સામ્રાજ્યને ફેલાવ્યું હતું અને સમ્રાટ અશોકની વાત કરવામાં આવે તો કે સમ્રાટ અશોક અને મૌર્ય સામ્રાજ્યની જે
રાજ્ય વિસ્તાર ફેલાવ્યો તેમાં કોંકણ છે, દક્ષિણ ભારતમાં કોંકણની વાત કરવામાં આવે છે. કર્ણાટક છે, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ એક મગધ સામ્રાજ્યનો એક ભાગ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. વાયવ્યની વાત કરવામાં આવે તો કે વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર સુધીની વાત કરવામાં આવી છે. તો પશ્ચિમ ગાંધારથી એટલે કે અફઘાનિસ્તાનની વાત કરવામાં આવી છે એ સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તે પોતાની સત્તા હેઠળ પ્રાપ્ત કર્યા હતા. આમ સમગ્ર ભારત પર એક મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવૃત્તિ હતી. એ તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હવે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર, મુખ્ય નગર, અભિલેખો, મળેલ સ્થળો નકશામાં તમે જોઈ શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ 6.2માં પણ આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો કે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર. તો એ મૌર્ય સામ્રાજ્યની જો વિસ્તાર વાત કરવામાં આવે તો અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં જે કોષ્ટક આપેલું છે એમાં જોઈ શકો છો કે પહેલું ચિત્ર છે અભિલેખો, મળેલ સ્થળ, અને બીજું છે મહત્વપૂર્ણ નગર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ પાઠમાં જ ભણી ગયા છે કે ઇતિહાસ જાણવાની જે પ્રાચીન સ્ત્રોતો છે જેમાં શિલાલેખો, અભિલેખો, એમાં અભિલેખોમાંથી આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. તો જે સ્થળોથી અભિલેખો મળેલા છે એ જે સ્થળોના હું નામ બોલું છું તમારે તમારા પાઠ્યપુસ્તકમાં શોધવાના છે. તો સૌથી પહેલાં અહીંયા વાત કરવામાં આવે તો કે લંબેક છે, બરાબર. ત્યારબાદ માનસેરા, શાહબાજગઢી, બરાબર. ત્યારબાદ અહીંયા છે તમે સારનાથ આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો સારનાથ છે, બરાબર. સારનાથ પછી નીચે આપણે વાત કરવામાં આવે તો કે રૂપનાથ છે, સાંચી છે, જોગઢ છે, કલિંગ છે, અવંતી છે, અવંતી પછી નીચે મસ્કી છે. તો આ જેટલા જે સ્થળો આપેલા છે એ સ્થળોમાંથી શું તો કે અભિલેખો મળી આવેલા છે. હવે મૌર્ય સામ્રાજ્યના યુગની જો વાત કરવામાં આવે તો કે મૌર્ય સામ્રાજ્ય યુગના જે મુખ્ય નગર છે અને અભિલેખો છે તો કે મુખ્ય નગરમાં મહત્વપૂર્ણ નગરો કયા તો મહત્વપૂર્ણ નગરો બે જ છે. કયા તો કે એક પાટલીપુત્ર છે અને બીજું છે તક્ષશિલા. તો જે પાટલીપુત્ર, તો આ છે પાટલીપુત્ર છે અને આ છે તક્ષશિલા. તો આ બે મહત્વપૂર્ણ જે નગરો છે એ મહત્વપૂર્ણ નગરો એ મૌર્ય સામ્રાજ્યના યુગમાં હતા. તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ જે આપવામાં આવેલું છે તેનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. આગળથી જાણવા જેવું રાજદૂત અથવા તો એલચી. તો કે રાજદૂતને એલચી પણ કહેવામાં આવતું હતું. તેનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. શું? એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ કે જેને આપણે શું તો કે એલચી અથવા તો રાજદૂત કહેવામાં આવે છે. જો એલચી કચેરી એટલે કે દૂતાવાસના કાર્યો વિશે આપણે જાણવું હોય તો તેના કાર્યો શું છે તો કે ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્યો. તો તેમાં ભારતમાં અમેરિકા, રશિયા, ચીન, બાંગ્લાદેશ, બ્રાઝિલ વગેરે વિશ્વના મોટાભાગના દેશોની એલચી કચેરીઓ ક્યાં તો કે નવી દિલ્હી ખાતે આવેલી છે. જે એલચી કચેરીઓ ભારતમાં વસતા પોતાના દેશના નાગરિકોના હક અને હિતોની રક્ષા કરે છે. બીજું, ભારત અને પોતાના દેશ વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. ત્રીજું છે માહિતીનું આદાન પ્રદાન કરે છે. તો આ રીતે આ એલચી જે છે દૂતાવાસ તરીકેની જે કચેરી છે તેનું કાર્ય આપેલું છે. હવે ચંદ્રગુપ્તના જીવનનો જે અંતિમ શ્વાસ છે, જીવનનો અંતિમ સમય છે તે ક્યાં વિતાવ્યો હતો? તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ, અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, તો જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ જે ક્યાં છે આવેલું કર્ણાટકમાં શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. અહીંયા જે સ્થળ આપેલું છે એ સ્થળે આ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના જીવનનો અંતિમ સમય વિતાવ્યો હતો. ત્યારબાદ ઈસવીસન 297માં તેઓ શું તો કે મૃત્યુ પામ્યા અને તેમણે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષમાં તેમણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી જાણવા મળી છે. તો ઈસવીસન પૂર્વે 297માં તેઓ મૃત્યુ પામ્યા અને 24 વર્ષ સુધી રાજ્ય કરી અને છેલ્લા વર્ષોમાં તેમણે જૈન ધર્મ અપનાવ્યો અને જૈન ધર્મ અપનાવવાની વાત આપણને જૈન ધર્મના કેટલાક પુરાણો છે તેમાંથી આપણને જાણવા મળે છે.
ભારતમાં મૌર્ય વંશની વાત કરવામાં આવે તો કે મૌર્ય વંશની સ્થાપના પહેલાંના ઇતિહાસ જે છે એ ઇતિહાસને આપણે આદ્ય ઇતિહાસ તરીકે પણ ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે જે મૌર્ય વંશની જે આપણે વાત કરી, બરાબર, તો કે ભારતમાં મૌર્ય વંશની સ્થાપનાનો ચોક્કસ અને આધારભૂત માહિતી આપણને વિવિધ પ્રકારના સ્ત્રોતોમાંથી આપણને પ્રાપ્ત થઈ છે. તો મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી આપણને વિવિધ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થઈ છે, બરાબર. તો એ જે સ્ત્રોતો છે એ સ્ત્રોતો કયા કયા છે તેના વિશે પણ આપણે વિગતે માહિતી પ્રાપ્ત કરીશું. તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી જે સ્થાપવામાં આવેલું જે મૌર્ય સામ્રાજ્ય છે એ મૌર્ય સામ્રાજ્યને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. અને આ જે આપણા ભારતની વાત કરીએ તો કે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કે કયું સામ્રાજ્ય, તો કે મૌર્ય સામ્રાજ્ય કોના દ્વારા સ્થાપવામાં આવેલું છે, તો કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવ્યું હતું. તો મૌર્ય સામ્રાજ્યની જાણકારી મેળવવાના કેટલાક સ્ત્રોતો છે, સ્ત્રોતો કયા કયા છે તેના વિશેની પણ આપણે માહિતી પ્રાપ્ત કરીશું. તો સૌપ્રથમ જે પુસ્તક છે અર્થશાસ્ત્ર, તે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તરીકે પણ આપણે માહિતી છે. તો તેમાં નાણાકીય સંચાલન અને આર્થિક વહીવટોનો માર્ગ આપવામાં આવેલો છે. તેના લેખક કોણ, તો કે વિષ્ણુગુપ્ત ચાણક્ય હતા. બીજું પુસ્તક છે ઇન્ડિકા, જેના લેખક છે મેગસ્થનીસ. ત્રીજી કૃતિ છે દીપવંશ અને મહાવંશ, જેના લેખક છે બૌદ્ધ ગ્રંથોમાંથી લેવામાં આવ્યું છે. અને ચોથું છે મુદ્રા રાક્ષસ, જે નાટક છે જેને વિશાખા દત્ત નામના લેખકે લખ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, મૌર્ય સમ્રાટોએ જે કોતરાવેલા શિલાલેખો છે, સ્તંભલેખો છે, ગુફાલેખો છે, સ્તૂપો છે અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. અને અહીંયા જે પણ આપેલા છે શિલાલેખો છે, સ્તંભલેખો છે, ગુફાલેખો છે, સ્તૂપો છે, વિહારો છે, મઠો, અહીંયા તમે ચિત્રમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીન ઉપર, કે જેના પરથી આપણને તે સમયની માહિતી, મૌર્ય વંશની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. વિચારો, વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો? તો વિદ્યાર્થી મિત્રો, આની વાત કરવામાં આવે તો આપણે વિદ્યાર્થી હાલમાં કોઈ પણ માહિતી મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે. યુટ્યુબ અને મોબાઈલ નેટ મારફતે આપણે કોઈ પણ માહિતી તરત જ સરળતાથી અને ઝડપથી મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હાલના વર્તમાન સમયમાં ઇન્ટરનેટ છે, યુટ્યુબ છે, વર્તમાનપત્રો છે, વડીલો, શિક્ષકો કે કોઈ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને આપણે માહિતી તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આગળનો મુદ્દો છે ગ્રાન્ડ ટ્રંક રોડ, GTR. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ગ્રાન્ડ ટ્રંક રોડ કેવો હોય છે, બરાબર. તો અહીંયા તમે ધ્યાનથી તેને નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો અને મુખ્ય રોડ છે, બરાબર. તો એશિયા ખંડનો સૌથી જૂનો, લાંબો અને મુખ્ય રોડ છે. અને આ જે રોડનું જે નિર્માણ છે સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. અને આ જે રોડ છે એ તામ્રલિપ્તિથી લઈને તક્ષશિલા એટલે કે હાલ પાકિસ્તાનની વાત કરવામાં આવી છે. તો તક્ષશિલાથી ક્યાં, તો કે મધ્ય એશિયાને જોડતો છે, બરાબર. અહીંયા કોલકાતા તામ્રલિપ્તિની વાત કરવામાં આવી છે, અહીંયાથી મધ્ય એશિયાની વાત કરવામાં આવી છે. તો અહીંયા આ જોડતો એક મધ્ય એશિયાને જોડતો આ સળંગ હાઈવે છે કે જેને આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે છે એ આ સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તર્યો હતો. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો તો ગંગાના મેદાનથી તે અહીંયા ગાંધાર સુધીનો આ જે રોડનો વિસ્તાર ફેલાયેલો હતો. હવે શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળ દરમિયાન શું કર્યું હતું, તો કે આ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. અને આ રોડના પુનઃનિર્માણ બાદ તેમણે જે રોડનું જે સમારકામ કરેલું હતું, અને સમારકામ બાદ શેરશાહ સૂરીએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. તો અહીંયા કોલકાતા છે અને આ પેશાવર છે. તો અહીંયાથી આટલે સુધી
શું તો કે આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયની જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો કે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો કે વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. અને આ ધોરીમાર્ગ એ ખૂબ જ અત્યારે આપણે વાત કરવામાં આવે તો કે અત્યારની જો વાત કરીએ તો વર્તમાન સમય દિલ્હીની વાત કરવામાં આવે, બરાબર, તો દિલ્હીથી કોલકાતાની અહીંયા વાત કરવામાં આવી છે. તો આ દિલ્હી છે અને આ કોલકાતા છે. તો આટલે સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફેલાયેલો છે. હવે આગળ બિંદુસારની વાત કરીએ તો કે મૌર્ય યુગના જે સ્થાપક છે બિંદુસાર, કે જેમનો શાસનકાળ છે ઈસવીસન પૂર્વે 297થી લઈ અને ઈસવીસન પૂર્વે 273 સુધીની વાત કરવામાં આવી છે. તો ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળો એ બિંદુસાર એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના જે પુત્ર છે બિંદુસારની વાત કરવામાં આવી છે. અને આ બિંદુસારનો જે સમયગાળો છે તેના વિશે આપણે વાત કરીએ તો બિંદુસાર જે છે એ ચંદ્રગુપ્ત આ તેના પિતા છે, આ તેનો પુત્ર છે અને તેનો પુત્ર છે. તો ચંદ્રગુપ્તનું અવસાન થયું, અવસાન થતાં બિંદુસાર અને બિંદુસાર પછી સમ્રાટ અશોક. તો આ રીતે ધીરે ધીરે સામ્રાજ્યનો વિસ્તાર વધતો જાય છે. તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર એ શું કરે છે તો મગધની ગાદીએ આવે છે. હવે મગધની ગાદી આવતા પિતા ચંદ્રગુપ્ત તરફથી જે વારસામાં મળેલું જે વિશાળ સામ્રાજ્ય હતું એ વિશાળ સામ્રાજ્યને યથાવત ટકાવી રાખી તેની ભેટ છે પુત્ર અશોકને આપી. અને એ જ રીતે બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે, બરાબર. તો એનો જે બંને પુત્ર છે એક અશોક છે અને સુસીમ છે. આ બંને પુત્રો શું છે તેમાં ચંદ્રગુપ્ત તરફથી જે વારસામાં મળેલું જે વિશાળ સામ્રાજ્ય છે એની ભેટ કોને આપે છે તો કે સમ્રાટ અશોકને પ્રાપ્ત થાય છે. હવે બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર જે સુસીમ હતો અહીંયા તમે જોઈ શકો છો, આ સુસીમને તક્ષશિલાના એટલે કે રાજકુમાર સુસીમને તક્ષશિલા અને રાજકુમાર અશોકને અવંતીના રાજ્યપાલ, અહીંયા અવંતી એટલે અશોકને અવંતી આપે છે અને સુસીમને તક્ષશિલાના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને તેઓ નિયંત્રિત કરવામાં શું થાય છે તો કે નિષ્ફળ નીવડે છે. અને જ્યારે અશોક તેને શું કરે છે સફળતાપૂર્વક પાર પાડી અને બળવાને દબાવી દે છે. હવે બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધોને જાળવી રાખ્યા હતા. એટલે તેમણે પોતાના શાસનકાળમાં તો કોઈ નવો પ્રદેશ જીત્યો નથી, પરંતુ ગ્રીક રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો હતા એ સંબંધો તેમણે હંમેશા માટે જાળવી રાખ્યા હતા. અને તે સમયે મગધ એક શક્તિશાળી સામ્રાજ્ય હતું અને તેણે મગધ એટલે કે હાલ બિહારની વાત કરીએ તેના ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. હવે સમ્રાટ અશોકની વાત કરવામાં આવે, છેલ્લે આપણે સમ્રાટ અશોક વિશે જોઈએ તો કે ઈસવીસન પૂર્વે 273થી લઈને 232 સુધીનો સમયગાળો છે, જે બિંદુસારના અવસાન પછીની વાત છે. જેમાં પિતા બિંદુસારનું જે અવસાન થયું અને પિતા બિંદુસારના અવસાન બાદ પોતાનો જે મોટો ભાઈ છે સુસીમ અને બીજા જે સાવકા ભાઈઓ સાથે શું થયું તો કે સંઘર્ષ થયું. અને આ સંઘર્ષને પરિણામે શું આવ્યું તો કે સંઘર્ષના પરિણામે તેણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ જ રાજધાની પાટલીપુત્ર એટલે કે હાલ પટનામાં પોતાનો રાજ્યાભિષેક થયો. એટલે કે રાજા તરીકેનું પોતાનું પદ અસ્તિત્વમાં આવ્યું અને તેણે પોતે રાજ્ય ગાદી સંભાળી. ત્યારબાદ રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. અને રાજ્ય વિસ્તારમાં વધારો કરતાં શું થયું તો ધીરે ધીરે તેના સામ્રાજ્યનો વિસ્તાર વધ્યો. અને વિસ્તાર વધતા તેના શિલાલેખોમાં જે જણાવવામાં આવ્યું છે કે સમ્રાટ અશોકનું રાજ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો તેમનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહારથી લઈને, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાયવ્ય કંદહાર એટલે કે અફઘાનિસ્તાનની વાત કરવામાં આવી છે. અને અફઘાનિસ્તાનથી લઈ અને પેશાવરથી ઉત્તર ભારત એટલે કે પેશાવર પાકિસ્તાનની વાત કરવામાં આવી છે, બરાબર. અને ઉત્તર ભારતમાં નેપાળ સુધીની વાત કરવામાં આવી છે અને દક્ષિણ ભારતે મૈસૂર સુધીની એટલે કે કર્ણાટકમાં મૈસૂર સુધીની વાત કરવામાં આવી છે. તો આ રીતે પોતે પોતાના મગધનો સામ્રાજ્યનો વિસ્તાર તેમણે વધાર્યો હતો. તો રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો અને તેના શિલાલેખોમાં જણાવ્યા મુજબ તેમણે તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતના નેપાળ સુધી
અને દક્ષિણમાં મૈસૂર એટલે કે હાલ કર્ણાટક સુધી અને પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે મૌર્ય યુગની વાત કરવામાં આવે તો કે મૌર્ય યુગનો જે સ્થાપક હતો અને તેના જે શાસક હતા તેમાં આપણે સૌથી પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય, ત્યારબાદ તેમનો રાજ્ય વિસ્તાર વિશે અભ્યાસ કરી, ત્યારબાદ મૌર્ય સામ્રાજ્ય એ યુગના મુખ્ય નગર અને અભિલેખો, ત્યારબાદ આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે માહિતી મેળવી, બિંદુસાર અને છેલ્લે સમ્રાટ અશોક. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલે સુધી અભ્યાસ કરવાનો છે કે આપણો જે પાર્ટ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક તેના જીવન વિશેની આપણે માહિતી મેળવી છે કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ કઈ રીતે પોતાની કુશળતાથી એક મજબૂત શાસકને એકત્ર કરી અને તેણે જે મૌર્ય યુગની સામ્રાજ્યની જે સ્થાપના કરી તેના વિશેની આપણે ચર્ચા કરી ગયા છીએ. ઠીક છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આ પાઠનો જે બાકીનો જે આપણે અભ્યાસ છે હવે પછીના વિડીયોમાં કરીશું. આજે આ વિડીયોમાં આપણે આટલા સુધી અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે ને સમજવાનું છે, બરાબર. તમને કંઈ પણ સમજ ના પડે તો તમે મને કહી શકો છો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 6 મૌર્ય યુગ, બરાબર, કે મૌર્ય વંશ વિશે જે વાત કરી, મૌર્ય વંશમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશેની જે માહિતી છે એ તમારે વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. અને તમને કોઈ પણ પ્રશ્ન લાગે તો તમે ક્યારેય પણ પૂછી શકો છો. તો હવે આજે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્ર ફરી એક વખત સૂચના આપું છું કે તમારે આ વિડીયો સાંભળ્યા પછી એક વખત તમારા પાઠ્યપુસ્તકમાંથી પાઠને ધ્યાનપૂર્વક વાંચવાનો છે કે જેથી તમને જલ્દી અને સરળતાથી ખબર પડી જશે. તો દરેક વિદ્યાર્થી મિત્રને હવે જય હિન્દ, જય ભારત.